આવો 30મા શ્લોકનું પઠન કરીશું અને પૂર્ણાહુતિ તરફ વળીશું. યદા ન યોગો પચિતા સુચેતો માયા સુસિદ્ધસ્ય વિસજ્જતેંગમ અનન્ય હેતુષ્વત મે ગતિ સ્યાત આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસ. આવા પદ પર પહોંચ્યા પછી શું થાય છે? ખૂબ સુંદર કહ્યું છે. હે માં, હે દેવહૂતિ, કપિલ ભગવાન કહે છે, યોગીનું ચિત્ત યોગ સાધનાથી વૃદ્ધિ પામેલી અણિમા વગેરે માયામયી સિદ્ધિઓમાં જેમ જેમ તમારી ભક્તિ આગળ વધે છે, જેમ જેમ તમારો યોગ આગળ વધે છે, જેમ જેમ તમારું સાત્વિકતા આગળ વધે છે, તેમ તેમ સિદ્ધિઓ આવીને તમારા ચરણે પડે છે. અને આ સિદ્ધિઓ માયામયી છે. ખૂબ જ અગત્યનું છે. અને આ સિદ્ધિઓ અનેક છે. અણીમાં, ગરીમાં, લઘુમાં અને અનેક સિદ્ધિઓ છે. અદ્રશ્ય થવું, દ્રશ્ય થવું, એક જ વખતે એકદમ બીજી જગ્યાએ પહોંચી જવું, આવી અનેક સિદ્ધિઓનું વર્ણન યોગશાસ્ત્રમાં આપેલું છે. આ બધી સિદ્ધિઓ જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે એ સિદ્ધિઓને લીધે તમને પ્રખ્યાતિ મળે, એ સિદ્ધિઓને લીધે તમારામાં અહંકાર આવે, એ સિદ્ધિઓને લીધે લોકો આપણી પાસે આવે કે અમારું પણ આવું કંઈક કરી આપો, અમને તમે સિદ્ધ છો. તો એ બધી સિદ્ધિઓ આ શુદ્ધ આત્માને માયામાં ફસાવે છે. એટલે પરમ પૂજ્ય સદગુરુદેવ કહેતા, સાચા સંત કોઈ દિવસ ચમત્કાર કરતા નથી. કારણ કે જ્યારે સિદ્ધિઓ આવે ત્યારે ચમત્કાર થાય છે. સિદ્ધ પુરુષો કરતા નથી, ચમત્કાર આપોઆપ થાય છે. અને જ્યારે એ સિદ્ધ પુરુષ એ માયામય સિદ્ધિઓમાં ફસાય છે અને ચમત્કાર પોતાના લાભ માટે અથવા તો પોતાની પ્રસિદ્ધિ માટે કરે છે ત્યારે એનું પતન થાય છે. એટલે સાચા સંતો કોઈ દિવસ ચમત્કાર કરતા નથી. એવું વારે વારે પરમ પૂજ્ય સદગુરુદેવ ડોંગરેજી મહારાજ એમની કથામાં કહેતા. અને એ કોઈ લૌકિક સુખ આપવા માટે તમને આશીર્વાદ પણ આપતા નથી. આશીર્વાદ તો ભગવદ ભક્તિ માટે આપે છે. ભગવાનના ચરણ કમળમાં પ્રીતિ વધારે છે. એવા સાચા સંતો આપણને ભગવાન તરફ દોરે છે અને સત્સંગ કરાવે છે અને પ્રભુના ખોળામાં બેસાડે છે. એ એમની સિદ્ધિ છે. તો યોગીનું ચિત્ત યોગ સાધનાથી વૃદ્ધિ પામેલી અણિમા વગેરે માયામય સિદ્ધિઓમાં કે જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી. આ સિદ્ધિઓ મળે તો એનાથી એ અનેક વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. એના સિવાય બીજું કોઈ ઉપાય નથી. અને એ યોગથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ સાચો ભક્ત, સાચો યોગી આ બધી સિદ્ધિઓમાં ફસાતો નથી. અને જ્યારે આવું થાય છે, જ્યારે એ ફસાતો નથી, ત્યારે તો તે મારા અવિનાશી પરમ પદને પ્રાપ્ત કરી લે છે કે જ્યાં મૃત્યુનું કશું જ ઉપજતું નથી. એકવાર તમે ભગવાનના ધામમાં, સાકેત ધામમાં, ગોલોક ધામમાં, વૈકુંઠ ધામમાં જાઓ, ત્યાં મૃત્યુનું કશું ઉપજતું નથી. પણ વચ્ચે આ સિદ્ધિઓ આપણને નડશે, આ સિદ્ધિઓ આપણને લલચાવશે જેમ જેમ આપણે ઉપર જઈશું તેમ. અને એ વખતે એ સિદ્ધિઓમાં ફસાઈ ન જતા આપણે આગળ વધીએ તો ભગવાનના અવિનાશી પરમ પદને પ્રાપ્ત કરી. આપણું ધ્યેય ત્યાં છે, સિદ્ધિઓમાં ફસાવાનું નથી. જેવી રીતના એક માં બાળકને અનેક રમકડા આપીને એનું ધ્યાન રમકડામાં દોરી દે છે, જેથી એ માને સતાવે નહીં અને માં પોતાનું કામ કરી શકે. એટલે વારે વારે એને રડે એટલે થોડીક વસ્તુ આપ્યા કરે છે. કૂકી આપે, પછી ભાવતું બિસ્કિટ આપે, ભાવતું કંઈક બનાવ્યું હોય એને ગમતું એ આપે,
નવું રમકડું આપે. પણ જો છોકરો એટલે બાળક એમ કે ના મારે આ બધું નથી જોઈતું, આ બધી સિદ્ધિઓ નથી જોઈતી, મારે તો મારી માં જ જોઈએ છે, અને જ્યારે એ બધું છોડીને માની પાછળ પડે છે ત્યારે માની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતના સિદ્ધિઓમાં ન ફસાતા યોગીઓ, આપણે તો એનાથી બહુ દૂર છીએ, યોગીઓ જ્યારે ફક્ત ભગવાનને જ ચાહે છે અને ભગવાન જ જોઈએ છે, ત્યારે જો એમાં ન ફસાય તો તે મારા અવિનાશી પરમ પદને પ્રાપ્ત કરી લે છે. અને ત્યાં ગયા પછી મૃત્યુનું ત્યાં કશું જ ઉપજતું નથી. એવું આ દિવ્ય આ મોક્ષ કેવી રીતના પ્રાપ્ત થાય એ ભગવાન કપિલ દેવે દેવહૂતિને કહ્યું. એનો દિવ્ય ઉપદેશ આપણે પણ સાંભળ્યો. યથામતિ યથાશક્તિ પ્રભુ કૃપાથી આપણે ચિંતન કર્યું. આવો